તો અત્યારે કોઈને પણ પૂછો કે વાવમાં કોનો વટ પડશે તો જે આંકડા બતાવી રહ્યા છે એ આંકડાના આધારે તો કોંગ્રેસ એમ જ કહેશે કે વટ અમારો પડશે અને ગુલાબ ખીલવાનું છે અને આંકડા પણ આપણે જણાવીશું 8-9 રાઉન્ડની આપણે વાત કરી રહ્યા છે 1,36,883 મત ગણતરી થઈ છે અને વાવમાં કુલ 2,19,266 મત પડ્યા છે એ પ્રકારની વાત છે। પરિણામમાં મોટો ઉલટફેર પણ થઈ શકે છે કારણ કે પડપડ બદલતી આ રાજનીતિ છે। આંકડામાં પણ આ વધી શકે છે ઘટી પણ શકે છે। તો વાવના પરિણામોને લઈને સૌથી મોટા આ સમાચાર આપની સામે અમે આપી રહ્યા છે। હવે કયા રાઉન્ડમાં કોણ આગળ હતું, કોને કેટલા મત મળ્યા હતા તે ક્વિક આપણે સમજી લઈએ કારણ કે સ્વરૂપજી ઠાકોર બીજેપી કારણ કે અત્યાર સુધી 10 રાઉન્ડ એટલે કે 9 રાઉન્ડ પતી ચૂક્યા છે, પૂર્ણ થઈ ચૂક્યા છે, 10મો રાઉન્ડ ચાલી રહ્યો છે। શરૂઆતમાં ભલે સ્વરૂપજી ઠાકોર આગળ હતા પરંતુ ત્યારબાદ ગુલાબસિંહે જે સ્પીડ પકડી છે, રોકેટ ગતિ આ સ્પીડ પકડી છે તે સ્પીડ ઓછી જ નથી થઈ રહી। આપ જોઈ શકો છો કે યલો કલરમાં જે રીતે આંકડા દેખાઈ રહ્યા છે, માવજીભાઈનું બેટ ફરી નથી રહ્યું। માવજીભાઈ જે રીતે એક સમય એવું લાગતું હતું કે 0 પર આઉટ થઈ જાય પરંતુ થોડું એક રન લઈને આગળ જરૂર વધી રહ્યા છે પરંતુ 9 રાઉન્ડના અંતે અત્યારે જે લીડની આપણે વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂત 13,000 થી વધુ લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને જે પાછલી બે ચૂંટણીની વાત કરીએ તો જ્ઞાનીબેન એક સમયે 6,000ની લીડથી તેઓ જીત્યા હતા અને બીજી વખત એટલે કે લાસ્ટની જે ચૂંટણી થઈ હતી વિધાનસભાની તેમાં 15,000ની જે લીડ હતી તેનાથી તેઓ જીત્યા હતા। હવે આ લીડ ગુલાબસિંહ કાપી શકે છે કે નહીં તેના પર નજર રહેલી છે। આ લીડ કપાશે તો કેટલી થશે કારણ કે કોંગ્રેસ હમણાં જ રાજેશભાઈ આપણે કહી ચૂક્યા હતા કે અમે 10-12,000 જ માન્યું હતું પરંતુ ખબર નથી હવે કેટલા આ આંકડામાં આગળ વધી શકે છે। તો સતત 10મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ છે। આપણે 9 રાઉન્ડની વાત કરી રહ્યા હતા પરંતુ 10મો રાઉન્ડ અને તેમાં પણ ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ 12,317 મતથી આગળ છે, અત્યારે 13,000 હતું પરંતુ અહીંયા મને લાગે છે કે 10મા રાઉન્ડમાં સ્વરૂપજી થોડાક આગળ નીકળતા દેખાઈ રહ્યા છે। માવજીભાઈ હજુ 10,000નો આંકડો પાર નથી કરી રહ્યા, હજી થોડીક વાર લાગશે પરંતુ આ જે લીડની આપણે વાત કરી રહ્યા છે ભૂષણભાઈ, અહીંયા કોંગ્રેસના ઉમેદવાર તો સતત આગળ વધી રહ્યા છે, શું લાગે છે માની લો આ જીત હાર કયા સમીકરણો કામ કરી રહ્યા છે? જે રીતે ગણતરી મતદાન આપે પણ હમણાં કીધું કે અમારે રાજેશ બીપી કીધું કે વાવનો વોટ એમ કોંગ્રેસનો વોટ એમ આખા દેશમાં એટલી વાવની જ ચૂંટણી આપણે ગુજરાતમાં છે એના ઉપર વધારે મહારાષ્ટ્રમાં તો અમે તમને અભિનંદન આપ્યા મારે બાકીના 4 રાજ્યોમાં બી પેટા ચૂંટણીઓ હતી એ બધી જગ્યા ક્યાં કોંગ્રેસ છે? બિહારમાં પેટા ચૂંટણી થઈ, ઉત્તર પ્રદેશમાં તો ટિકિટ લેવા જવા